નારી સંરક્ષણ ગૃહમાં ગઈ હતી ને રાજકોટ પહેલા મહિનામાં, તો ત્યારથી છે ને બહુ જ આમ ત્રાસ આપતા હતા ને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા મને. પહેલા મહિનામાં ત્યાં ગઈ હતી તો લવ કેસમાં ગઈ હતી, મારી ઉંમર ઓછી પડી ને એટલે હું ત્યાં ગઈ હતી. તો એ બહુ જ ત્રાસ આપતા હતા ને રોજ એટલે રોજ મને હેરાન જ બહુ કરતા હતા. ત્યાંનું બધું કામ કરાવડાવતા હતા. આમ ત્યાં જે કર્મચારીને કામ કરવાનું હોય એ કામ બધું અમારી પાસે કરાવડાવતા હતા. અને સવારમાં નાસ્તો કરવો કર્મચારીને જાગવાનું હોય તો એ અમને બધાને જગાડતા હતા વેલા. અને એના ઘરના કપડા ને એવું બધું ત્યાં ધોવા લાવતા, હાથ પગ ને એવું માલિશ કરાવડાવતા હતા, માથામાં તેલ ને એવું બધું નખાવડાવતા હતા અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. અમે કઈ કેવી ને તો એમ કે તમારે અમારી સામે આટલું બધું નહીં બોલવાનું હોય, કે અમે કોણ છીએ તમે જોવો તો ખરા થોડું તમારી સામે, કે અમારી સામે નહીં બોલવાનું. મારા મમ્મીના ને એના ઘરેથી ફોન આવે ને તો એ એવું કહી દેતા હતા કે હું રજા ઉપર છું અત્યારે હું તમારી છોકરી હારે તમને વાત ન કરાવી શકું, એમ કરીને મને વાતી નહોતા કરાવડાવતા મારા મમ્મી ને. અને હું ગમે એટલું કહું કે દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી, તું પછી આવજો, હું તને પછી કોલ કરીને વાત કરાવડાવીશ. અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલે ને તો હું એનું સામું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા, બહુ જ રોવડાવતા હતા. મારે ત્યાં રહેવું હતું તો મને એને રહેવાય નહોતી દીધી. મને 2-3 દિવસની અંદર જ મારી ફાઇલ તૈયાર કરી વાળી ને મને 2-3 દિવસમાંથી ત્યાંથી કાઢી બપોરે ભૂખ્યા પેટે કાઢી. અને ત્યાંથી હું 10 નંબરના રેન બસેરામાં ગઈ ને તો ત્યાં આગળ મારી પાછળ આવી, ત્યાંના જે કર્મચારી હતા ને એને મારી ખિલાફ બહુ બધું બોલી ગયા. એ કે આ છોકરી કે ન ધારી, આ છોકરી જેમ ફાવે એમ સામે સામું બોલે છે, આ છોકરીને તમે અહીંયા રાખતા ને એવું બધું બહુ કહી ગયા. પછી ત્યાંથી હું એના અધિકારી જે છે ને એની ઓફિસે ગઈ, સીમા દીદીની ઓફિસે. ત્યાં જઈને મેં કીધું આ ગીતા દીદી, મેં કીધું હું ત્યાં નારી ગૃહે હતી ત્યારે તો હેરાન કરતા હતા, અત્યારે હું 10 નંબરના રેન બસેરામાં રહું છું કીધું, તો ત્યાં આવીને મને હેરાન કરે છે. તો કે સારું કે અમે જોશું, અમે કાલે જાશું નારી ગૃહે. પછી કોઈ ગયા નહીં, મને કોઈ સરખો જવાબ ન આપ્યો. અત્યારે ત્યાં ભણાઈ છે ને બધા પાસેથી પૈસા લે, જે પૈસા આપે ને એનું કામ કરે છે, બીજા કોઈનું કામ નથી કરતા. અને બધાને બહુ માનસિક ત્રાસ આપે છે, બધાને બહુ જ હેરાન કરે, બસ ન્યાય મળે બધાને. એટલે ત્યાં જે છે બધાને માનસિક ત્રાસ આપે છે ને બહુ હેરાન કરે છે, એ બધાને જેવું જોઈએ છે ને એવું આપી દે. જમવાનું જરાય સારું નથી બનાવતા ત્યાં, બધી છોકરીઓને બહુ જ હેરાન કરે. હું 2021માં નારી ગૃહમાં ગઈ હતી. મારે લવ કેસ હતો. હું 2021ની સાલમાં ગઈ હતી. ત્યાં મને એવું થયું કે હું છે ને પાકિસ્તાનથી ત્યાં નારી ગૃહમાં ગઈ છું એવી રીતના મને ચેક એને કરી. ગીતાબેન પિયુષભાઈ ચાવડા એ ત્યાંના મેનેજર છે, એને એવી રીતના મને ચેક કરી છે. અને પછી ત્યાં બહુ એટલે બહુ મને ત્રાસ આપવા માંડ્યા. એક જ દિવસ નો થયો ત્યાં મને ત્રાસ આપવા માંડ્યા. પછી મને ખબર હતી ચેક કરે છે, તો મેં મારા પૈસા 10,000 હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા હતા. તો એ 10,000 એને કાઢી લીધા. મને કે હું તને જવા ટાઈમે દઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી, કે મેં તને પૈસા દીધા, તે મને પૈસા દીધા જ નથી કે. મેં કીધું હા કાંઈ વાંધો નહીં. પછી ત્યાં મારી પાસે 100 થી 200 જેટલી સાડી ભરાવી ત્યાં. અને એને એમ કીધું કે જવા ટાઈમે તમને પૈસા દેશું. એ પૈસા નહીં. મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા. અને ત્યાં રોજે રોજ ઈ પ્રમાણે ત્યાં બોર્ડ માર્યું છે ને એ પ્રમાણે ત્યાં જમવાનું દેતા નથી. રોજે રોજ રીંગણાનું શાક ને રીંગણાનું શાક. અને ત્યાં હું 6 મહિના સુધી રહી. ગીતાબેન ચાવડાને કેટલું બધું દાન આવતું હતું, લાખો રૂપિયાનું દાન આવતું હતું, તો પણ એ હગે વગે થઈ જતું હતું. એ કોઈ છોકરીઓને કાંઈ દીધો નથી. અને છોકરીઓને રોજે રોજ ત્રાસ ને ત્રાસ. એમ જ કે પૈસા ફેંકો ને તમાશા દેખો એવી રીતના એ ગીતાબેન કરતા હતા. અને જરાય એટલે જરાય કોઈના અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા. બારો બારથી કાઢી મેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે. અને પછી બહુ ફોર્સ કરે, એને ખબર પડે કે આ રૂપિયાવાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા હતા ગીતાબેન. અને એને કીધું તું તમારે જે મારું કરવું હોય એ કરજો. મારી સરકારી નોકરી છે ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા. એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કાંઈ નહીં કરી કે. અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે, બહુ એટલે બહુ જ. મારા પપ્પાને કોઈને મળવા નહોતા દેતા. અને જઈએ મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર અહીંયા મેકવા ન આવતા, એને ચોક્કસ જગ્યાએ મેકી આવજો. ગીતાબેન એવું બોલ્યા છે. અને ગીતાબેનને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો. અત્યારે પણ ત્યાં લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે. અને દાન દે છે, બધું દે છે, તો પણ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા. એને પણ એમ કીધું કે તમારે જી કરવું એ કરી લેજો, હું ગીતાબેનને કાંઈ નથી કહેવાનું. અત્યારે તો બીજા કોક સંચાલન કરે છે. હમણાં એનો કોન્ટ્રાક્ટ બેઝ પૂરો થઈ ગયો હતો ને તો પણ એ નોકરી કરતા હતા. અને એમાં ગોહિલ સાહેબની, જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે, એ જનકસિંહ ગોહિલની અને ગીતાબેન ચાવડાની મિલી ભગત છે આમાં.
અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો ને તો પણ એને પહેલા 15 દિવસ કાઢી મૂકી, પછી 15 દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડાને લઈ આવ્યા હતા. અત્યારે 1.5 મહિના જેવું થયું છે ગીતાબેને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેને નીકાળી દીધા ને એને. હું 2021માં મળવા ગયો હતો મારા સ્વજનને નારી સંરક્ષણ કેન્દ્રમાં. મને કે તમારે મળવું હોય તો 5000 રૂપિયા થશે, ગીતાબેન ચાવડાએ કીધે તો તમારી એન્ટ્રી અંદર થશે, બાકી મને બહારથી જવા દે. આ 2021ની વાત છે. 4 વર્ષ સુધી ફરિયાદ નથી કરી, પણ હમણાં હું પાછો ત્યાં નારી સંરક્ષણ કેન્દ્રમાં સિક્યુરિટી ગાર્ડ હતો નોકરી પર. ત્યારે મને એમ થયું કે હજી બહેનો પીડાય છે ત્યાં, જે આશ્રય બહેનો આવે છે એની હારે યોગ્ય ન્યાય નથી થતો, એટલે મને એમ થયું કે આની યોગ્ય તપાસ થવી જોઈએ. ગીતાબેન ચાવડા એને ખબર પડી ગઈ કે આ બધું પૂછે છે, જાણ કરે, તપાસ કરે, એટલા માટે એણે અમને હટાવી દીધા. આશ્રય વાળા બહેનોની મદદ કરું છું એટલે હટાવી દીધા. પૂરેપૂરો કોઈને મળવા ન દે. કોઈના સ્વજન મળવા આવે 70 કિલોમીટરથી આવે, 80 કિલોમીટરથી અહીંયા રાજકોટ આવે મળવા, તો એને મળવા ન દે. પૈસા આપે એનું કામ થાય.